આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને ખૂબ જ સુંદર રીતે બિડબંજન મંદિરની આયોજન કરવામાં આવ્યું છે. જે હનુમાનજીની અનેક મુદ્રાઓ છે એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટની ચક્રવર્તીની મુદ્રામાં જે બિરાજમાન હનુમાનજી કરવામાં છે એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે સાધુ સંતો ઋષિ મુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે. તો આપણે વિચાર કે રાજા કઈના રાજા છે? તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે રામના પ્રથમ પુત્ર કોણ? તો માનસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે. તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે. અને એના પ્રમાણો શાસ્ત્રમાં બતાવેલું છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે. તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે. ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દીનો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા જે રાજા હનુમાનજી છે એટલે હનુમંત ગદ્દી પર विराजमान છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.